સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કરેમી ભંતે. આ સૂત્રની અનુપ્રેક્ષાના પ્રવાહમાં આપણે લગભગ છેલ્લા 2-3 સત્સંગથી છીએ. ભગવાન સ્વયં જે સૂત્રને બોલ્યા એ સૂત્ર, અને ભગવાન બનવા માટે જે સૌથી મહત્ત્વની સાધના છે એ સાધનાની પૂર્વ ભૂમિકાના પચ્ચખાણ સ્વરૂપ એવું આ સૂત્ર. શુભતા તરફનો સંકલ્પ છે તો અશુભતાના ત્યાગનો પણ સંકલ્પ છે. મણેનમ વાયાએ કાયણમ ન કરેમી ન કારવેમી તસ્સ ભંતે પરિક્રમામી નિંદામી ગરિહામી અપ્પાણમ ભોસિરામી. આ બધા સૂત્રો એ જેમ એક સરસ મજાના અર્થ અને રહસ્યો લઈને આવ્યા છે, એમ એના શબ્દો પણ એ સામાન્ય રીતે ને બોલાઈ જાય. એ શબ્દ બોલવાનીમાં પણ અંદરની એક ગરિમા આવે, તે ભાવ એ પ્રમાણે વ્યક્ત થવા જોઈએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને એમ કહીએ છીએ કે થેન્ક્સ, તે બહુ સારું કર્યું, તો એ પણ આપણે એક ઈચ્છીએ કે આ આવી રીતે ન બોલાવવું જોઈએ. કોઈ આપણને થેન્ક યુ કહે ને તો આપણને પણ લાગે કે યાર આ કંઈ કર્ટસી છે, ઉપકાર કરે છે કે થેન્ક યુ કહીને. થેન્ક યુ કેવી રીતે કહેવાય? તારામાં ગ્રેટિટ્યૂડનો ભાવ હોવો જોઈએ. તો આપણે જ્યારે કરેમી બનતે સામય્યમ સાવજ્યમ જોગમ પચ્ચખામી, આમાં જ્યારે પચ્ચખામી શબ્દ આવે, હું પચ્ચખાણ કરું છું, તો એ અંદરથી એક કેવી કૃતનિશ્ચય સંકલ્પની ભાવના પ્રગટ થવી જોઈએ શબ્દમાં. કોઈને સંભળાવવું નથી. આપણે જાતને આલંબન આપવું છે. હું કરું છું ભગવાન, શું? તો કે સામાયિક, અને મોઢામાંથી લાળ ટપકવી જોઈએ. મારા જેવા આત્માને સામાયિક કરવા મળે? કરોડો વર્ષનું દેવલોકનું આયુષ્ય વીતી જાય છે, અસંખ્ય કહી શકાય એવા પુણ્યનો સ્વામી છે જે દેવ, એ દેવ પણ જે 48 મિનિટ માટે કે જે અડધી મિનિટ માટે પણ સામાયિક ધર્મને તરસી રહ્યા છે, એવી સામાયિક હું કરું છું. આજે મનુષ્યપણું પામી અને જે દેવોનું સાનિધ્ય મને પ્રાપ્ત થાય, જે દૈવત્વ મને પ્રાપ્ત થાય, અથવા દેવોની શક્તિઓ મને પ્રાપ્ત થાય, એવું જે સપનું હું જોઈ રહ્યો છું, દેવોને કેટલા મોટા માનું છું હું, કે એમનું દૈવત્વ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી વસ્તુઓની ઝંખના છે, પણ મારી રૂટીન લાઈફમાં એ દેવો કરતાં પણ ચડિયાતો ધર્મ એ મારા જીવનમાં છે, એનું ગૌરવ મારી આગળ ક્યાં છે? કરેમી ભંતે સામાય્યમ શબ્દ જ્યારે આવે ત્યારે આ સામાય્યમ શબ્દની અંદર હું દેવો કરતાં પણ પુણ્યશાળી છું, આવો ભાવ ક્યાં છે? કરેમી ભંતે અભિષેકમ, આ શબ્દ હોત તો વાંધો ના આવત કે ભાઈ દેવો પણ અભિષેક કરે છે, તારા કરતાં તો અનંત ગણા સરસ દેવોએ સરસ અભિષેક કર્યા છે, તો તને એમાં શું ગૌરવ થાય? આવું કહીને આપણને કોઈ ચૂપ કરાવી શક્યું હોત. પણ કરેમી ભંતે સામાય્યમ શબ્દ બોલીએ તો અંદરથી એક લાળ ટપકે, ખુમારી ટપકે, બોસ દેવો જે નથી કરી શકતા એ હું કરું છું. દેવો માટે પણ દુર્લભ એ મારી માટે આજે સુલભ થયું. કયા ગજબના પુણ્યનો ઉદય, પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય એ વ્યક્ત થવો જોઈએ શબ્દોમાં, સંવેદનામાં. સામાયિક લીધા પછી શું કરાય? રિપીટેડલી આ સવાલ જીવનમાં આવે છે. સામાયિક લીધા પછી સામાયિકનું ગૌરવ કરાય, સામાયિકનું ગૌરવ વિચારાય. બોસ, શું ગજબ તારી જિંદગીની આ પળો છે, સુવર્ણમય પળો છે. કદાચ ઈશ્વર એમ કહી દે કે બોલ તારી શ્રેષ્ઠતમ પળે તારું આયુષ્ય પૂરું કરાવડાવું, તો કઈ પળ? તો આપણે વિચારીએ કે દેવોને પણ દુર્લભ હોય એવી પળ કઈ? તો કે સામાયિક. અને એમ થઈ જાય કે આવા સમત્વ ભાવની અંદર આયુષ્ય પૂર્ણ થતું હોય તો આનાથી ઉત્તમ અંતિમ ક્ષણ કંઈ મળશે? કરેમી ભંતે સામાય્યમ
એટલે સામાયિકની પોઝિટિવિટીનો સૌથી પહેલાં આનંદ, ગૌરવ. સાવજ્યમ જોગમ પચ્ચખામી, સાવધ્ય યોગના પચ્ચખાણ કરું છું. ચાલો, દેવલોકના દેવો કરતાં તો બેટર કામ કર્યું. હવે મનુષ્ય લોકની અંદરના શ્રેષ્ઠતમ પુરુષો એ શ્રેષ્ઠ કેવી રીતે બન્યા? તો કે સર્વ પાપથી મુક્ત થયા. ચાલો બરોબર છે, એ લોકો થયા. હવે હું એ કેટેગરીમાં ક્યારે આવીશ? તો ભગવાન જાણે. અસંખ્ય ભવો હજી જશે તો પણ આ મળશે કે નહીં ખબર નથી. પણ આ 48 મિનિટ એવી છે કે જેની અંદર હું ખુમારીપૂર્વક કહું છું, સાવજ્યમ જોગમ પચ્ચખામી. સાવધ્ય યોગના પચ્ચખાણ નથી જોઈતા મારે. નથી કરવું કોઈ આવો સાવધ્ય યોગ. કેવી ખુમારી, કેવી અંદરની સત્વની ધારા, અંદરમાં કેવું પરાક્રમ પ્રગટ્યું છે કે જે સાવધ્ય યોગે અનંતકાળ આપણને ભટકાવ્યા. એ સાવધ્ય યોગને ધડ દઈને ના પાડી દઈએ, ભાગ અહીંયાથી, નહીં સેવું તને, જા. બાપ લડા રે પાતી કડા, તમે શું કરશો હવે રહીને રે. આવી ખુમારીનો ભાવ. કર્મો બિચારા લાગે. આમ કેવી કેવી સાહુકારી પ્રગટે આપણને કે કર્મોને આમ લાત મારીને કાઢી નાખે કે સાવજ્યમ જોગમ પચ્ચખામી. સાવધ્ય યોગના પચખાણ લઈ લીધા બોસ. એવું નહીં કે સાવધ્ય યોગ કરવા જેવા નથી, ન કરાય. કરું છું પણ મનમાં બહુ ખચકાટ રાખીને કરીશ. શું કરું, મારાથી થઈ જાય છે. આવી કોઈ લાચારી નહીં, કોઈ દીનતા નહીં. અને એટલે જ શાંતિનાથ ભગવાનના સ્તવનની અંદરની એ કડી એ વારંવાર સામાયિકમાં મમડાવવાનું મન થાય. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. ભગવાન તે સમ્યક્ત શું આપી દીધું? મારા જીવનમાં ખુમારીનો પાર ન રહ્યો. છોડો ઉછળવા લાગી ખુમારીની. મારી લાચારી વહી ગઈ. વ્યક્તિઓ પાસે સુખ માંગવાની લાચારી, પદાર્થો પાસે સુખ માંગવાની લાચારી, મારા બે વખાણના શબ્દો કોઈ મને આપી દે એની લાચારી, હું સાચો છું આવું મને કોઈ જજમેન્ટ આપી દે એની લાચારી, તેલ લેવા ગઈ બધી લાચારી. આ બધી લાચારીઓથી પર એવું જે જગત છે એ મારું સામાયિકનું જગત છે. સાવજ્યમ જોગમ પચ્ચખામી. કેટલા બધા રહસ્યો અને કેટલા બધા સંવેદનાના સાગર આ સૂત્રોની અંદર છલકાતા હોય છે. અને છતાં પણ આપણને વર્ષોથી પ્રશ્ન થાય છે કે સાહેબ સામાયિક લઈને કરવાનું શું? કંઈ નહીં કરવાનું, એ જ સામાયિક છે. કંઈ કરવું હોત તો ચિક્કાર યોગ હતા. આ બધાથી નિવૃત્ત થવું છે એટલે સામાયિક નામનો ધર્મ છે. બતાવો એક પણ જીન શાસનની આરાધના કે જે નિવૃત્તિ માટેની હોય. પૂજા, પ્રવૃત્તિ, દાનશીલ, તપ, ભાવની, છરીપાલિત સંઘ વગેરેની 99ની આરાધના, તપશ્ચર્યા, બધું પ્રવૃત્તિ. નિવૃત્તિ ક્યાં? તો કે ચારિત્ર ધર્મમાં. ચારિત્ર ધર્મનો સ્વાદ ક્યાં? તો કે સામાયિકમાં. અને મોક્ષ ક્યાં? નિવૃત્તિ ધર્મમાં. પ્રવૃત્તિ ધર્મમાં મોક્ષ છે? માથું ખંજવાળીને ના પાડવી પડે કે પ્રવૃત્તિ ધર્મથી મોક્ષ નજીક આવી શકે પણ મોક્ષ મળી ન શકે, કારણ કે મોક્ષ ઇટસેલ્ફ ઇઝ નિવૃત્તિ. પુણ્ય શ્રાવકને સામાયિકની અંદર સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈને જે આનંદ સિદ્ધના જીવો ભોગવતા હતા એ આનંદની અનુભૂતિ થતી હતી. ક્યાંય એમણે સમવસરણમાં જઈને વર્ધમાન સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ સામાયિકનો ધર્મ આપે સેવવાનો કીધો, હવે સાહેબ સામાયિકમાં કરું શું? 2 પ્રતિક્રમણનો સ્વાધ્યાય, 5 પ્રતિક્રમણનો સ્વાધ્યાય, આવા કંઈ ઉલ્લેખો આવતા નથી. સામાયિકમાં શું કરાય? સામાયિકમાં રહેવાય. સમત્વ ભાવ જે મારો પોતીકો સ્વભાવ છે. નિવૃત્ત, આ સારું છે ને આ ખરાબ છે આવો વિચાર એ પણ નહીં, એનાથી એ નિવૃત્ત. આ સારું થયું અને આ ખોટું થયું એ પણ નહીં. તું સારો ને તું ખરાબ એવું જજમેન્ટિવ એક સ્ટેટમેન્ટ પણ નહીં, એક વિચારણા પણ નહીં. સાવજ્યમ જોગમ પચ્ચખામી. એક વસ્તુ મને નથી જોઈતી એવી કે જે મારી સામાયિકને અભડાવે. અને એટલે મણેનમ વાયાએ કાયણમ પછી ન કરેમી ન કારવેમી પછી તરત જ મનમાંથી એક હવે કમિટમેન્ટ સાથે કન્ફર્મેશન નીકળે છે.
તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિહામી. હે ભગવાન, હજી મેં કરમી બંતે સ્ટાર્ટ કર્યું અને સ્ટાર્ટ કરતાં કરતાં કરમી બંતે સામાયમ સાવજ્યમ જોગમ પચ્ચક્કામી આટલું બોલ્યો એટલે તરત મને ક્લિક થઈ ગયું કે હવે હું સાવધ્ય એવા તમામ યોગોથી નિવૃત્ત થઈ ગયો છું. મેં એનું પચ્ચકરણ કરી લીધું છે. હવે એ મને હજી ડિટેલિંગ કરાવીને કન્ફર્મ કરાવે છે. જાવ નિયમમ પજ્જુવાસામી દુવ્યમ તિવ્યણમ મણિનમ વાયાએ કાયણમ ન કરેમી ન કારવેમી. આટલું બોલ્યા પછી હવે તો એમ થાય કે ભાઈ એટલી તો ઇજ્જત છે મારામાં કે આટલી બધી ડિટેલિંગ કરી કે ભાઈ મનથી કરીશ નહીં, મનથી કરાવીશ નહીં, વચનથી કરીશ નહીં, વચનથી કરાવીશ નહીં, કાયાથી કરીશ નહીં, કાયાથી કરાવીશ નહીં, સાવધ્ય યોગ સેવીશ નહીં, જ્યાં સુધી નિયમમાં છું ત્યાં સુધી આ નહીં કરું, નહીં કરું, નહીં કરું, આવું સતત બોલી રાખ્યું. એટલે હવે એક વસ્તુ થઈ ગઈ કે હું આ નહીં જ કરું. અને હું નહીં જ કરું એટલે હવે નવો ભાવ આ સૂત્રમાં છેલ્લી અંતમાં આવે છે, છેલ્લી ઇફેક્ટ મૂકે છે કે ભગવાન હવે નહીં કરવું એ તો નક્કી થઈ ગયું, પણ જે કર્યું હતું એનું શું? મારો વર્તમાન સારો છે પણ મારો ભૂતકાળ ભયંકર હતો એનું શું? અને અહીંયા શું અનંત કરુણા આ ગણધર ભગવંતો અને આ પરમાત્માની શાસનની બલિહારી ગણવી. એણે આપણો વર્તમાન તો સુધાર્યો, 48 મિનિટનું ભવિષ્ય સુધાર્યું, પણ સાથે સાથે આપણી પર અનંત કરુણા કરી આપણો અનંત ભૂતકાળ પણ સુધારવા માટેના કેટલાક મહત્ત્વના શબ્દો મૂકી દીધા. તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણમ હોસ્યામી. ભગવાન, મારો વર્તમાન મારે સારો કરવું છે એવું હું સંકલ્પ કરું છું અને એના કારણે મારું ભવિષ્ય સુધરશે એની મને ખાતરી છે, પણ મારો ભૂતકાળ એનું શું? એટલે સૌથી પહેલાં ભગવાન તસ્સ ભંતે પડિક્કમામી, હું પાછો હટું છું. બસ, આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ. મારે હવે એ બધાથી પાછું ફરવું છે, નથી કરવું. મેં એ શેર લીધા હતા, ના નથી સાહેબ, પણ હવે એ વેચી નાખ્યા. હવે મારે પાછા નથી લેવા. એનું ડિવિડન્ડ મળતું હોય તો બી મને નથી જોઈતું, એ એકની ઉપર બેનું બોનસ આપતા હોય તો બી નથી જોઈતું. ભગવાન, હવે બસ હું પાછો ફર્યો, મારે હવે જોઈતું જ નથી. કોઈ એક સંસ્થા કે કોઈ એક નોકરીમાંથી માણસ બહુ લાગણી સાથે વર્ષોથી જીવ્યો હોય અને અચાનક એને ખબર પડે કે એને જે આટલા સારા કામ કર્યા એની બદલીમાં એ ઓફિસ અથવા એ સંસ્થાએ એની વાટ લગાડી નાખે, એની હાલત ખરાબ કરી નાખે, એટલા ગંદી રીતે એને બદનામ જ કર્યું છે જે એની જાણબાર હતું, અને એને કાઢી મૂકે અથવા કાઢી નાખવાની વાતો કરે. ત્યારે હવે જેનામાં સ્વમાન છે ને એ એક કસમ જિંદગીભર ખાય, મરી જઈશ તો પણ હવે અહીંયા હું પગ નહીં મૂકું. અને અહીંયા એ જ ભાવ આવે છે, તસ્સ ભંતે પડિક્કમામી. આ સાવધ્ય યોગોએ મેં સાચવ્યા સાવધ્ય યોગોને એમ વિચારીને કે મારો સંસાર સારો કરશે, મારું સારું દેખાશે, આ મારું કર્તવ્ય છે ભાઈ, મારે મારા પરિવાર માટે આટલું કમાવવું પડે, મારે આટલા પાપો કરવા પડે, હું ન કરું તો ન ચાલે, સંસારમાં બેઠો છું. આટલું બધું મેં એ સાવધ્ય યોગોને સાચવ્યા કે ભાઈ મેં ક્યાંય તમને તમારા ખરાબ ગાન નથી ગાયા કે આ તો કેવા સાવધ્ય યોગ છે, આવું હોતું હશે. મેં ઉલટાનું એમ કીધું કે આ યોગો તો જરૂરી હતા, મનથી આવું વિચારવું જોઈએ, વચનથી આવું તો કરવું જોઈએ. એમ કરીને આખી અનંતકાળની ધારામાં મેં એ લોકોને સાચવ્યા હતા. અને હારાઓ કેવા નીકળ્યા, મારો સંસાર વધારતા ગયા, મારા ભાવની ગણતરીમાં વધારે ને વધારે જ કરતા ગયા. કેમ ભાઈ? મેં તો બહુ નિર્દોષ ભાવે તમને સાચવેલા. હવે જ્યારે મને આ ઝટકો લાગ્યો છે કે આ બધા ભયંકર છે, આ એ મારો સમત્વ ભાવનો સ્વભાવ આખો ને આખો મારાથી છીનવી લીધો છે, મારો મોક્ષ મારાથી છીનવી લીધો છે. અને એવું જેવું રિયલાઇઝેશન થાય, અંદરમાં એક ઘૃણા ઊભી થાય અને સૌથી પહેલો સ્વમાની આત્મા
એક શબ્દ બોલી નાખે, તસ્ય બંધે પડિક્કમામી. ભગવાન હવે આ બધાથી હું પાછો ફરું છું, મારે જોઈતું જ નથી. એ મને ગમે તેટલું શુભ આપવા પ્રયત્ન કરતા હોય, ગમે તેટલી મને પદવી આપતા હોય સંસારમાં, ભગવાન તસ્ય બંધે પડિક્કમામી. હું આ બધાથી પાછો ફરું છું. આઈ ડોન્ટ વોન્ટ એટ ઓલ. આ બે વર્ડનો બહુ મોટો ફરક છે. આઈ ડોન્ટ વોન્ટ અને આઈ ડોન્ટ વોન્ટ એટ ઓલ. આ બેમાં બહુ મોટો ડિફરન્સ છે. કોઈ પણ ભોગે હવે મને આ જોઈતું જ નથી. આ ભાવ તસ્ય બંધે પડિક્કમામીમાં આવે. સાવજ્યમ યોગમ પચ્ચખામી. ભગવાન સાવધ્ય યોગોથી પાછો ફરું છું. મણિણમ પડિક્કમામી, વાયાએ પડિક્કમામી, કાયણમ પડિક્કમામી, ન કરેમી પડિક્કમામી, ન કારવેમી પડિક્કમામી. આ જેટલું પણ મેં કર્યું મનથી, એનાથી પાછો ફરું છું. વચનથી જે કર્યું ને કરાવ્યું એ બધાથી પાછો. કાયાથી જે કર્યું ને કરાવ્યું એ બધાથી પાછો. બધેથી પાછો ફરું છું, પાછો ફરું છું, પાછો ફરું છું. કારણ કે આ બધામાં આગળ વધી અને મેં ફક્ત ને ફક્ત સંસાર વધાર્યો. હવે હું થાક્યો છું. આ બધામાં કોઈ સાર નથી, દમ વગરનું તત્વ છે સાલું. આખી જિંદગી એ લોકોને સાચવો અને છતાંય આપણને મળે શું? એની ટાઈમ ડિસમિસ કરી નાખે, એની ટાઈમ ઇન્સલ્ટ કરી દે, એની ટાઈમ રઝળતા મૂકી દે. નથી જોઈતા આવા સાવધ્ય યોગો. જય વિરાય સૂત્રની અંદર પ્રાર્થનાની શરૂઆત મૂકી દે. ભયવમ ભવ નિવ્યયો. ભગવાન ભવનો કંટાળો આપ, થાક આપ. થાક્યો હવે કેટલું? નિવૃત્તિ જોઈએ છે. અને આ નિવૃત્તિનું સિમ્બોલિક શબ્દ છે તસ્ય બંધે પડિક્કમામી. હું પાછો હટું છું, બધેથી પાછો હટું છું ભાઈ. હવે આગળ પડતો નહીં થાવ. આ સામાયિક પારી લઈશ 48 મિનિટ પછી, તો પણ હવે હું કોઈ પણ કામમાં આગળ પડતો નહીં થાવ. મારે શું જરૂર છે એ પોટલા બાંધવાની ભાઈ? એ કયું મને સાચવી લે છે? હું એને સાચવીશ, હું આગળ પડતો થઈશ દરેક કર્મમાં બધાની હારે. ચાલો ચાલો પ્રોગ્રામ બનાવીએ, ફરવા જઈએ, ચાલો બધા ફ્રેશ થશો કોરોનામાંથી. અરે પણ મારે કેમ? અંતે આ બધું કરીને લોકોને ખુશ રાખવા માટે મેં જે સાવધ્ય યોગ કર્યા કે કરાવ્યા એ ભોગવવાના તો મારે આવવાના, અને ભોગવવા સામે ડૂચો મારો નીકળશે. એના કરતાં તો ભાઈ પડિક્કમામી. હું પાછો હટું છું. ફરવા જવું છે? તમે લોકો જુઓ ભાઈ, હું પાછો હટું છું. આ નવા સાધનો વસાવા છે ઘરની અંદર, પડિક્કમામી. 48 મિનિટનું સામાયિક એ એક્સટેન્ડ થાય અને એક્સટેન્ડ થઈને દરેક વૃત્તિની અંદર એ પ્રગટતું જાય. પડિક્કમામી, પડિક્કમામી. કોઈ સામો ગાળ આપે છે, હું ઇન જનરલ 100% ગાળ આપી દઉં એને પાછો. પણ આજે સામાયિક કર્યું છે, એને ગાળ આપી? મારો એક જ જવાબ છે, પડિક્કમામી. હું પાછો હટું છું ભાઈ. તારે આપવી હોય તો તું આપજા. તે તારું મોઢું બગાડ્યું, તું બગાડ, તારો વિષય છે. હું પાછો હટું છું, મારે નથી કરવું. તારી આગળ ઢગલો પૈસો હોય ને તું વેડફ, એનો મતલબ એવો થોડી કે હું મારા પૈસાને વેડફું. તે તારા પુણ્યની બરબાદી કરીને ગાળ બોલી, બોલ ભાઈ, તારો વિષય છે. પણ તે ગાળ બોલી એટલે હું શું કામ મારું પુણ્ય બરબાદ કરી અને ગાળ બોલું? હું પડિક્કમામી. આઈ વિથડ્રો. આ સામાયિકની ધારા જીવનના દરેક ક્ષેત્રમાં આવે અને દરેક ક્ષેત્રની અંદર મન ઢંઢોળાય. પડિક્કમામી, પડિક્કમામી. આપણે ત્યાં પ્રતિક્રમણ નામનું એક આવશ્યક છે. પાપથી પાછા હટવું તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણની વિધિ કરવી તે પ્રતિક્રમણ, એ વ્યવહાર નહીં. પણ પાપથી ખરા અર્થમાં પાછા હટવું. ક્યારે પાછા હટવું? વિધિ સમયે નહીં, ક્ષણે ક્ષણે. જરૂરી નથી કે મારા હાથમાં ચરોડો હોય તો જ મેં પ્રતિક્રમણ કર્યું હોય. પ્રતિક્રમણની વિધિમાં ચોક્કસ ચરોડો જોઈએ. પણ દુકાને બેઠો બેઠો મને નબળો ભાવ આવ્યો અને હું તરત ઝપકી જાઉં કે નહીં નહીં પડિક્કમામી, અને તેથી પૈસો નથી જોઈતો મારે, પાછો ફરું છું હું એનાથી, અત્યાર સુધી કમાયો હોઈ શકે, હવે નથી કરવું મારે, એ વગર ચરોડાનું પણ મારું પ્રતિક્રમણ છે.
અને આવું પ્રતિક્રમણ 24 કલાક એક્સટેન્ડ થાય એવો પુરુષાર્થ મારા જીવનમાં થાય એટલા માટે મારે સામાયિક કરવાની છે. સામાયિકને ફક્ત 48 મિનિટ સુધી ગોંધી રાખવી આપણા જીવનમાં એ સામાયિક પ્રત્યેનો ન્યાય નથી. દેવોને દુર્લભ છે એવી આરાધના ખાલી 48 મિનિટમાં. ઠીક છે, વ્યવહાર ધર્મ એમ કહે છે કે તારું મન નહીં ચોંટે અને એ તારી આગળ પરાવી દે છે, વાત સાચી છે, એ પારવાનો વાંધો નથી, પણ મનથી કેમ પારવી છે? જેટલી ચલાવાય એટલી ચલાવને ભાઈ. ના નથી કે 10 જ મિનિટ માટે રાઈડના પૈસા ભર્યા હતા તો 10 મિનિટ પતી જાય એટલે રાઈડમાંથી ઉતરવું જ પડે, એની ના નથી, પણ રાઈડમાં આનંદ આવ્યો તો યાર, કોઈ બીજી વાર બેસાડી દે તો બેસવું છે મારે. આ આનંદ મને મિસ થાય છે. આવો ભાવ કઈ સામાયિક પછીથી આપણને આવ્યો? મને સામાયિક મિસ થાય છે. એ જે પાપથી પાછા હટ્યા ને 48 મિનિટ સુધી, યાર એ બેસ્ટ હતું. આ સામાયિક પારીને જુઓ કેવી મુકાણો શરૂ થઈ ગઈ. મને સામાયિક મિસ થાય છે. પડીક કમાવી મિસ થાય છે મને. આવું પડીક કમાવી આપણા જીવનમાં ક્યારે આવે કે જે આપણને પાપથી પાછા હટવા માટેનું એક બહુ મોટું બળ આપે? આવું પડીક કમાવી આપણા જીવનમાં આપણી સામાયિકમાં પ્રવેશે એવી અનંત કરુણા તિથ્થય રામે પશ્યંતુના માધ્યમે આપણા જીવનમાં આવે. હે તીર્થંકર ભગવંતો, મારી પર પ્રસન્ન થાઓ અને આ પડીક કમામી શબ્દને મારા જીવનની અંદર ઘૂંટાવો. આવું કંઈક આપણે માંગીએ અને મળી પણ જાય. આવી શુભ મંગલ કામના સાથે જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય